હેલો ગાઈસ, આજે અમારે ભરવાની હતી તમાકુ, તો ડીઆઈ અને વલેણમાં ભરી દીધી તમાકુ 180 કટા અને પછી બહુ જ રસા ટાઈટ કરી દીધા। પછી મિત્રો વહેલા 6 વાગે બંને ટ્રેક્ટર લઈને ઉપડી ગયા ડીસા જવા માટે। પછી મિત્રો વસમાં જતા રસા પડી ગયા ઢીલા, તો પછી બંને ટ્રેક્ટર ઊભા રાખીને રસા ટાઈટ કરીને નીકળી ગયા પાછા। પછી મિત્રો અમને વેમ જ હતી કે પીલડી જતા ફાટક બંધ હશે, અને સાચું થયું એવું જ, ફાટક બંધ હતો। અને પછી ઘણી વાર પછી ફાટક ખુલ્યું અને પાછા અમે નીકળી ગયા ડીસા જવા માટે। મિત્રો બહુ લાંબી સફર બાદ અમે છેવટે ડીસા માર્કેટમાં આવી ગયા, પણ તમાકુની આવક બહુ વધારે હતી એટલે થોડીક વાર લાગી। પછી મિત્રો ફટાફટ મજૂર ઉતારવા લાગ્યા અને બહુ જ લોબી સફર બાદ હરાજી પણ આવી ગઈ અને ભાવ અમારે 2100 રૂપિયા આવ્યા। બહુ મોજ પડી ગઈ મિત્રો। તમે આટલા સુધી આવ્યા છો તો હવે કહેતા જાજો તમારે તમાકુનો કેટલો ભાવ આવ્યો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો મારો।